અંજારમાં 700 નંદીઓ માટે ગરમીથી બચવા ઠંડા ફુવારા મૂકવામાં આવ્યા। અંજાર ખાતે આવેલી પ્રખ્યાત નંદીશાળામાં આજે એક વિશિષ્ટ અને હૃદયસ્પર્શી સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। સચિનાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના સ્નેહ સંપર્ક અને માર્ગદર્શન હેઠળ 700 નંદીઓ માટે ગરમીમાં ફુવારા મૂકવામાં આવ્યા છે, તેમજ પૌષ્ટિક ફળ દાડમનું વિતરણ કરવામાં આવ્યું। હાલ ગરમી વધી છે ત્યારે મૂક પશુઓ પણ પરેશાન છે। આ સ્થિતિમાં નંદીશાળા ખાતે આવેલ 4 શેડની ઉપર ફુવારા ગોઠવવામાં આવ્યા છે, જેથી કરીને નંદીઓ ઠંડકનો અનુભવ કરી શકે। આ ઉપરાંત નંદીઓના સ્વાસ્થ્ય અને પોષણમાં વધારો કરવા ફળ અપાઈ રહ્યા છે। દાડમમાં રહેલું લોહ તત્વ તથા અનેક પ્રકારના પોષક તત્વો પશુઓના આરોગ્ય માટે અત્યંત લાભદાયી હોય છે। ખાસ કરીને ઉનાળાની ઋતુમાં દાડમ જેવી રસાળ ફળો પશુઓને ઉર્જા અને તાજગી પ્રદાન કરે છે। અંજાર નંદીશાળા છેલ્લા અનેક વર્ષોથી સેવાભાવી કાર્ય માટે જાણીતી છે અને અહીં રોજિંદા 700 જેટલી નંદીઓ માટે સુચારુ રીતે રહેવા, ખાવા અને તબીબી વ્યવસ્થા ઉપલબ્ધ છે। નંદીશાળાના સેવા કાર્યમાં ત્રિકમદાસજી મહારાજની અદ્ભુત ભૂમિકા અને તેમની નિષ્ઠા ઉત્તમ ઉદાહરણરૂપ છે। આ પ્રસંગે અનેક ભક્તજનો અને સ્થાનિક રસિકજનો પણ ઉપસ્થિત રહી પોતાની સેવાઓ આપી રહ્યા છે। અંજાર નંદીશાળા દ્વારા ભવિષ્યમાં પણ આવા અનેક કલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન થતા રહેશે તેવું જણાવ્યું હતું। રાધે રાધે। અત્યારે આપણે ભારતની અને ગુજરાતની કે કચ્છની કહી શકાય નંદીશાળા એટલે ગોવર્ધન નંદીશાળામાં રહેલા છીએ હાજર। અત્યારે આપણે જોઈએ છીએ કે લગભગ 45 થી 46 ડિગ્રીનું તાપમાન પહોંચી જતું હોય છે કચ્છમાં લગભગ દર વખતે। આ વખતે પણ 45 ઉપર ગયું છે। એના માટે થઈ અને લોકો તો પોતાની હિસાબે એસી બેસાડી શકે, ઘણું બધું કરી શકતા હોય, પણ નંદીઓ માટે શું, પ્રાણીઓ પશુઓ માટે શું, એના માટે થઈ અને ગોવર્ધન નંદીશાળાના બધા ભેગા થઈ વિચાર્યું કે આપણે કંઈક કરી શકીએ। કદાચ પંખા બેસાડીએ તો ગરમ લૂ આવે અને એમાંથી પક્ષીઓ પણ નીચે પાંખમાં નુકસાન પહોંચાડશે। એટલે છેલ્લે શું વિચાર્યું કે આપણે ફાઉન્ટેન એટલે જેને ફુવારા કહી શકીએ, જે કથાઓ સત્સંગોમાં હોલમાં આદે જે સત્સંગ કથા થતી હોય છે આપણે ફુવારા જોતા હોય છે, એ જ રીતના ફુવારાની વ્યવસ્થા ગોવર્ધન નંદીશાળા મધ્યે કરવામાં આવી છે। આ વખતે એના ફુવારાની આપણે જોઈ શકીએ છીએ ફુવારા ચાલુ થઈ ગયા છે। એટલું જ નહીં પણ એના માટે પૌષ્ટિક આહાર જોઈએ, જેને કહી શકાય કે આપણે તો આંબા ખાઈ શકીએ, સકરટેટી ખાઈએ કે દાડમ આદે ખાઈએ, એના માટે થઈને અત્યારની સિઝન ચાલી રહી છે, દાડમની સિઝન ચાલી રહી છે, તો એના માટે થઈને 80 થી 90 મણ નંદીજીને આપણે દાડમ પીરસ્યા હતા। અને આવનારા દિવસોમાં સકરટેટીનો જે પ્રસાદ હોય સકરટેટી પીરસવામાં આવશે। જ્યારે કચ્છી કેસર કહી શકાય આંબાની સિઝન આવશે ત્યારે આંબાનો રસ પણ એ નંદીજીને પીરસવામાં આવશે। કેમ કે આપણે માનવ વચ્ચે અને પશુ વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ। પશુ સેવા જ પશુ સેવાને સમજીને ભાવથી સમગ્ર નંદીજીની સેવા થઈ રહી છે। અને આજે લગભગ 700 જેવા નંદીઓ ગોવર્ધન નંદીશાળા અંજાર મધ્યે આવેલા છે। સરસ મજાની સેવા થઈ રહી છે, સંગીત દ્વારા, પાણી બિસ્તરીનું અને સરસ મજાનું બંને ટાઈમની એને ખોરાક પીરસવામાં આવતી હોય છે। અને સ્પ્રિંકલ એટલે ફુવારાની વ્યવસ્થા પણ આ વખતે કરવામાં આવી છે। સૌના આશીર્વાદથી સરસ રીતે કાર્ય ચાલુ છે। સૌની જગ્યાઓ માતા જય શ્રી સચિદાનંદ શ્રી આપણે આવીશું કામ કરવાની પ્રેરણા કરી તમારે। એટલે આપણે જોતા હોઈએ છીએ કે જે પશુઓની હાલત છે કચ્છમાં, જે વાત કરીએ તેમ કે આટલી બધી ગરમી પડે છે, એ જોયા પછી આપણે લાગે કે કંઈક તો કરવું જોઈએ। આપણે એસીની વ્યવસ્થા આપણે ગરમ કરી શકીએ, તો આપણે એના માટે શું કરવું, એટલે મંથન કર્યું, વિચાર્યું અને ભગવાનની હું આપણે આશીર્વાદથી ગૌમાતા પાસે એવું સૂચ્યું કે ના આપણે તો એના માટે ફુવારા, જે આપણે કથામાં ગયા તો જોયું તો મસ્ત ફુવારા નીચે લોકો બેઠા હોય, કથા શ્રવણ કરતા, તો આનો શું ગુનો છે। એટલે એના માટે થઈ અને અંદરથી જ પ્રેરણા મળી ભગવાનની ઈચ્છાથી, ગૌમાતાના આશીર્વાદથી કે આપણે એવા ફુવારા નાખીએ જેને કરી નંદીજીને સંતો મધુર પવન આવતો હોય, ઝીણું અંદરથી ફુવારાનું પાણી પડતું હોય, એકદમ આરામથી રહી શકતા હોય, એ હેતુથી જ અમે ફુવારાની વ્યવસ્થા ચાલુ કરી છે। અને માત્ર પ્રેરણા હોય તો ગૌમાતાના આશીર્વાદ ભગવાનની પ્રેરણાથી આ બધું કાર્ય થતું હોય છે, માણસ શું વિચારી શકે।